started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय श्री समंत भद्र स्वामी विरचित रत्नकरंडक श्रावक आचार्यનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આચાર્ય પ્રભાચંદ્રજીની ટીકા છે. રત્નકરંડક શ્રાવક આચાર્યના સ્વાધ્યાયમાં આપણે 43મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 43મી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. સમ્યક દર્શનની વાત 42મી ગાથામાં આવી અને એ ગાથાનો વિસ્તાર પૂરો થયો પછી કહે છે કે તેના એટલે સમ્યક જ્ઞાનના, પહેલા સમ્યક દર્શન અને પછી સમ્યક જ્ઞાન, આ 42મી ગાથામાં સમ્યક જ્ઞાનની વાત આવી. 41માં સમ્યક દર્શનની વાત કરી અને આ 42માં સમ્યક જ્ઞાન જે કહેવામાં જ્ઞાન અપેક્ષાથી તો સમ્યક જ્ઞાનની વાત કરી. એમાં હવે જ્ઞાનની મુખ્યતા છે એટલે હવે આગળ એ રીતે વાત લે છે કે તેના એટલે સમ્યક જ્ઞાનના વિષય ભેદથી પ્રથમાનુયોગ રૂપ ભેદનું પ્રરૂપણ કરતા કહે છે. જ્ઞાનની અંદર આ 4 અનુયોગના ભેદ પડે છે. વ્યવહારથી જ્ઞાનમાં જે પરમાર્થે જે કાર્યકારી છે એવું જ્ઞાન, અને એને આપણે વ્યવહારથી જે જ્ઞાન કહીએ છીએ તે આત્માના જ્ઞાનની વાત, અનુભૂતિની વાત નથી, પરંતુ સાથે રહેલું જે જ્ઞાન છે, જે પોતાને ભાવ નું કારણ થાય છે તે જ્ઞાન, પોતાની ભાવદશા એવી પ્રગટ કરવાનું જે કારણ થાય છે એવું જે જ્ઞાન. તો એમાં આ 4 અનુયોગ તરીકે વાત લીધી છે. એટલે અહીંયા કહે છે કે પ્રથમાનુયોગ રૂપ ભેદનું પ્રરૂપણ કરતા કહે છે. એમ કરી અને 43મી ગાથા કહે છે. તો 43મી ગાથા આ રીતે છે. પ્રથમાનુયોગમ અર્થાખ્યાનમ ચરિતમ પુરાણમ અપી પુણ્યમ બોધિ સમાધિ નિદાનમ બોધતી બોધઃ સમીચીન. એના અન્વયાર્થમાં કહે છે કે સમીચીન બોધઃ સમ્યક જ્ઞાન છે તે અર્થાખ્યાનમ જેમાં પરમાર્થ રૂપ વિષયનું વ્યાખ્યાન છે એવા, ચરિતમ જેમાં કોઈ એક મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન છે એવા, પુરાણમ અપી જેમાં 63 સલાકા પુરુષોની કથા આવે છે એવા, પુણ્યમ જેને સાંભળવાથી પુણ્ય ઉપજે છે એવા, અને બોધિ સમાધિ નિદાનમ એટલે જે બોધિ અને સમાધિ એ બંને વિષયોનું નિદાન છે એવા, અર્થાત તેને સાંભળવાથી બોધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા પ્રથમાનુયોગમ એટલે પ્રથમાનુયોગને બોધિથી જાણે છે. કોણ જાણે છે? સમ્યક જ્ઞાન.
સમ્યક જ્ઞાન છે તે શું છે એમ કેવું છે તો એનો વિસ્તાર કરી અને આ વાતને સમજાવે. જો અહીંયા અનુભૂતિની વાત નથી, અનુભૂતિ સહિત જેને જે જ્ઞાન છે, જેને આપણે વ્યવહારથી સમ્યક જ્ઞાન કહીએ છીએ, એ સમ્યક જ્ઞાનમાં શું આવે? તો ચારેય અનુયોગના શાસ્ત્રોનું જ્ઞાન સમ્યક જ્ઞાનમાં સમાય. સમ્યક દ્રષ્ટિને આપણે એ રીતે વિચાર કરીએ છીએ તો પરિણામ અપેક્ષાએ તો એ ત્રણ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેય પરિણામ અને એવું શ્રદ્ધા એ એક જ પર્યાય છે. એ તો ત્યાં અનુભૂતિની વાત થઈ. પણ એવા જીવને સમ્યક દર્શનની પહેલા વાત કરી અને પછી સમ્યક જ્ઞાનની વાત કરી, તો એ પછીથી જ્ઞાનમાં એને કેવા પ્રકારે જ્ઞાન હોય એની અહીંયા વાત કરી છે. તો એમાં ચારેય અનુયોગનું જ્ઞાન જે છે એ એને હોય એટલે એમ કહેવામાં આવ્યું કે સમ્યક જ્ઞાન છે તે આ બધાને જાણે. શેને બધાને જાણે છે? એમાં શું બધી વાત આવે છે? તો કે છે કે જેમાં પરમાર્થ રૂપ વિષયોનું વ્યાખ્યાન છે, પરમાર્થ રૂપ વિષયોનું વ્યાખ્યાન છે એવા, જેમાં કોઈ એક મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે એવા, જેમાં 63 સલાકા પુરુષોની કથા આવે છે એવા, કોઈ જેને સાંભળવાથી પુણ્ય ઉપજે છે એવા, અને જે બોધિ અને સમાધિ એ બંને વિષયોનું નિદાન છે એવા, એટલે કે તેને સાંભળવાથી બોધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા પ્રથમાનુયોગને જાણે છે. સમ્યક જ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે. એટલે સમ્યક જ્ઞાનમાં પ્રથમાનુયોગની વાત છે. હવે એની ટીકામાં જરાક આચાર્ય ભગવાને વિસ્તારથી વાત લીધી છે. પહેલી વાત લીધી કે સમીચીન બોધ પ્રથમાનુયોગમ બોધતી, એટલે સત્ય શ્રુત જ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે. પ્રથમાનુયોગને જાણનારું જ્ઞાન છે તે શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન દ્વારા આપણે પ્રથમાનુયોગના વિષયોને જાણીએ છીએ. પ્રથમાનુયોગને જાણીએ છીએ એટલે પ્રથમાનુયોગના વિષયોને જાણીએ છીએ. અને પ્રથમાનુયોગની અંદર શું વાત આવે એની થોડી વાત અહીંયા પહેલા શરૂઆતમાં અર્થની અંદર કરી. અહીંયા કહે છે કે સત્ય સાચું શ્રુત જ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે. તો પ્રથમાનુયોગ કેવો છે તેને માટે અહીંયા આગળ વાત બીજી રીતે કહે છે કે વળી પ્રથમાનુયોગ શબ્દથી શું કહેવામાં આવે છે? પ્રથમાનુયોગ એટલે શું તમે કહેવા માંગો છો? શ્રુત જ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે એમ કહ્યું, તો એ પ્રથમાનુયોગ શું છે? તો તે કહે છે કે ચરિતમ પુરાણમ અપી, એક પુરુષને આશ્રિત કથા તે ચરિત, એ ચરિત અથવા તો ચારિત્ર એનું જે કહેવામાં આવે એ એક પુરુષની વાત કરવામાં આવી. 63 સલાકા પુરુષ પૈકી એક પુરુષની વાત. 63 સલાકા પુરુષમાં 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બળદેવ અથવા તો બળભદ્ર, એમ 27, 24 તીર્થંકર અને 16 ચક્રવર્તી, એટલે 12 ચક્રવર્તી, 24 તીર્થંકર અને એનાથી અડધા એટલે 12 ચક્રવર્તી. એટલે એમ કુલ 63 સલાકા પુરુષ હોય છે. 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બળભદ્ર, 12 ચક્રવર્તી અને 24 તીર્થંકરો, એમ 63 સલાકા પુરુષ કહેવામાં આવે છે. તો એમાં કોઈનું પણ ચરિત્ર જે છે એ ચરિત્રની વાત કરે છે. તો એને કહે છે કે પ્રથમાનુયોગ શબ્દથી શું કહેવામાં આવે છે? તો કે ચરિતમ પુરાણમ અપી, ચરિતમ અને પુરાણ. ચરિત એક પુરુષને આશ્રિત જે કથા કહેવામાં આવી હોય એને ચરિત કહેવાય છે. અને વધારે એટલે 63 સલાકા પુરુષોને આશ્રિત કથા એ પુરાણ છે. એટલે પુરાણની અંદર આ બધા 63 સલાકા પુરુષના આખા ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું હોય છે. તો તે બંનેને, ચરિત અને પુરાણને, પ્રથમાનુયોગ શબ્દથી કહેવાય છે. તેના પ્રથમાનુયોગના પ્રકલ્પિતપણાના વ્યવચ્છેદ નાશ માટે અર્થાખ્યાનમ એવું વિશેષણ છે. એમાં કોઈ કલ્પિતપણું નથી
એટલે એમાં એમ કહેવામાં આવે છે કે એ પરમાર્થભૂત વાત છે, કોઈ બીજી નકામી વાત છે ને. એ ચરિત્ર જે છે તે એટલે કે છે કે પ્રકલ્પિતપણાના વ્યવચ્છેદ માટે, એના નાશ માટે અર્થાખ્યાનમ એવું વિશેષણ મૂકવામાં આવ્યું. એટલે અર્થનું આખ્યાન એટલે વર્ણન, વિષયનું વિવેચન. જે તો અર્થાંત પરમાર્થ રૂપ વિષયનું એમાં વિવેચન, વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. એટલે પ્રતિપાદન જેમાં થાય છે, પરમાર્થભૂત વિષયોનું જેમાં પ્રતિપાદન થાય છે, એને અર્થ વત્તા આખ્યાન એટલે અર્થાખ્યાન એમ કહેવામાં આવે. પરમાર્થભૂત વિષયોનું જેમાં વિવેચન થાય છે એને અર્થાખ્યાનમ એમ કહેવામાં આવ્યું. હવે આ અર્થાખ્યાનમ શબ્દ મૂકી અને કહેવાનો આશય એ છે કે કોઈ એમાં કલ્પિત વસ્તુઓ જે છે એનું એમાં વર્ણન વગેરે નથી. એ જે કહેવાયું છે પરમાર્થભૂત વિષયનું વ્યાખ્યાન, આખ્યાન, પ્રતિપાદન છે. અથવા બીજી રીતે આગળ કહીએ કે જેનાથી થાય છે એવો પ્રથમાનુયોગ તથા પુણ્યમ પ્રથમાનુયોગને સાંભળનારાઓને પણ પુણ્ય ઉપજે છે. એવા પુણ્ય હેતુપણાને લીધે તે અનુયોગ પ્રથમાનુયોગ પુણ્ય રૂપ છે. જેને કારણે પુણ્ય બંધ પડે છે. એને સાંભળવાથી, એને વિચાર કરવાથી શુભભાવ છે, એટલે એને કારણે પુણ્યનો યોગ થાય છે, પુણ્ય બંધ પડે છે. તથા બોધિ સમાધિ નિદાનમ અને ખરેખર નહીં પ્રાપ્ત થયેલા સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ એ બોધિ, અને પ્રાપ્ત થયેલાનું સમ્યક દર્શન આદિનું અંતે પૂર્ણતાએ પહોંચવું તે સમાધિ. બોધિ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ, તેને બોધિ કહેવામાં આવે. અને પછી આગળ પૂર્ણતાએ પહોંચવું એનું નામ સમાધિ, એટલે સ્વરૂપમાં લીન થવું તેનું નામ સમાધિ. અથવા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તે સમાધિ. કેમ કે ધર્મ ધ્યાનની અંદર પણ સ્વરૂપમાં એ લીન થઈ જાય છે, સ્થિર થાય છે. શુક્લ ધ્યાનમાં પણ એમ જ છે. ધર્મ ધ્યાનની અંદર એ 4થા ગુણસ્થાનથી તે 7મા ગુણસ્થાન સુધી છે ધર્મ ધ્યાન છે, અને પછી 8મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન હોય છે. 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે, 12મા ગુણસ્થાને બીજું, 13મા ગુણસ્થાને ત્રીજું અને 14મા ગુણસ્થાને ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. તો એ તો નિર્વિકલ્પ સમાધિ રૂપ દશા છે, એટલે એને સમાધિ કહ્યું. અને આ જે સમ્યક દર્શનની પ્રાપ્તિ તે બોધિ કહેવામાં આવ્યું. તો અહીંયા એમ કે છે કે આ પ્રથમાનુયોગ જે છે, એ પ્રથમાનુયોગ જે છે પુણ્યનું જ કારણ છે એટલું નહીં, પરંતુ એને વાંચી, વિચારી, સમજી અને એમાંથી એ 63 સલાકા પુરુષની વાત લીધી છે. તેમાં જે મહાપુરુષોએ જે માર્ગ લઈ અને જે રીતે સાધના કરી, પુરુષાર્થ કર્યો, તો એ રીતે પુરુષાર્થ કરવામાં આવે તો જીવને પણ સમ્યક દર્શન થાય છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્તિનું પણ એને કારણ કહ્યું, એટલે બોધિનું કારણ કહ્યું. અને એ જ રીતે પછી આગળ વધે ત્યારે પૂર્ણતાએ પહોંચવું એ સમાધિ, તો એ પણ થાય છે. અથવા તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનથી સમાધિ, સમાધિના બે રીતે અર્થ કરી શકાય. તો તે બંનેના, બોધિ અને સમાધિના ખજાના રૂપ, નિધાન રૂપ એવું આ પ્રથમાનુયોગ છે. એવા પ્રથમાનુયોગના સાંભળનારાઓને સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ આદિ અને ધર્મ ધ્યાન આદિક થાય છે. તો ટીકાની અંદર આખી વાતને જે રીતે લેવામાં આવી, તો એમાં જે અર્થની અંદર અન્વાર્થમાં જે કહ્યું હતું એમાંથી વાતને વિસ્તારપૂર્વક લેવામાં આવી. અહીંયા એમ જ કહ્યું કે એ પરમાર્થરૂપ વિષયનું એ વ્યાખ્યાન કરે છે. એમાં મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે, 63 સલાકા પુરુષની કથા આવે છે, સાંભળવાથી પુણ્ય થાય છે, એટલી વાત લીધી. અને બોધિ અને સમાધિ બંને વિષયોનું નિદાન છે. તો એ વાત લીધી, તેને પ્રથમાનુયોગ જાણે છે. પણ એ બધામાં વધારે મુખ્ય વાત એ હતી કે એ પ્રથમાનુયોગ એ સમ્યક જ્ઞાન છે. એ ગમે તે
કઈ વિકલ્પિત જ્ઞાન નથી, એ શ્રુત જ્ઞાન છે અને સમ્યક શ્રુત જ્ઞાન છે કે જે દ્વારા જીવ પોતે એવો પુરુષાર્થ કરી શકે છે. તો એ વાત અહીંયા વધારે સારી રીતે ટીકામાં કહી અને ભાવાર્થમાં હવે સરળ શબ્દોમાં કહે છે કે કથા, ચરિત્ર અને પુરાણ રૂપ ગ્રંથોને પ્રથમાનુયોગ કહે છે. પરમાર્થના અને તેના સાધક પુરુષોનું જેમાં વર્ણન કથન હોય તે આખ્યાન ગ્રંથો છે. જેમાં કોઈ એક પુરુષને આશ્રિત વર્ણન હોય તે ચરિત્ર ગ્રંથો છે અને જેમાં 63 સલાકા પુરુષોને આશ્રિત વર્ણન હોય તે પુરાણ ગ્રંથો છે. નવ નારાયણ, નવ પ્રતિનારાયણ, નવ બળભદ્ર, 24 તીર્થંકર અને 12 ચક્રવર્તી એમ 63 સલાકા પુરુષો અને એના વર્ણન આવે છે એને પુરાણ કહેવામાં આવે છે. અને એકનું કથન, એકની કથા જે કહેવામાં આવી હોય એને ચરિત્ર પણ કહેવામાં આવે છે. પણ એ પ્રથમાનુયોગની વાર્તાઓ માત્ર એમાંથી વાંચવાની છે એમ નથી, એમાં એમનો પુરુષાર્થ જે છે એ સમજવાનો હોય છે. એટલે એ બધાને માટે ઉપયોગી થાય છે. શરૂઆત જે જર્મની કરે છે એને માટે પણ એ ઘણું ઉપયોગી થાય છે. અને હવે એ વાત આગળ સમજાવે છે કે આ પ્રથમાનુયોગના શાસ્ત્રોના શ્રવણ, પઠન, મનન અને ચિંતન આદિથી પુણ્ય, બોધિ, રત્નત્રય અને સમાધિની પ્રાપ્તિ થાય છે. કારણ કે તેઓ પુણ્યરૂપ તથા પુણ્યનું કારણ છે અને બોધિ તથા સમાધિનો ખજાનો છે. અર્થાત જે સમ્યક જ્ઞાન આખ્યાન, ચરિત્ર અને પુરાણો રૂપ શાસ્ત્રોને જાણે છે તે ભાવશ્રુત જ્ઞાનને આચાર્ય પ્રથમાનુયોગ કહે છે. એટલે આ માત્ર માહિતી રૂપ નથી થતું, એના દ્વારા જીવ એવો પુરુષાર્થ કરે છે એને સમજીને સ્વીકારીને, તો એ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરે છે. એટલા માટે એને સમ્યક જ્ઞાન પણ કહ્યું છે અને ભાવશ્રુત જ્ઞાનને એ પ્રગટ કરે છે. એવું જે આ જ્ઞાન છે એને ખરેખર પ્રથમાનુયોગ કહે છે. માત્ર કથાઓ એ કઈ પ્રથમાનુયોગ નથી. માત્ર કથાઓ એ પ્રથમાનુયોગ નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે જૈન દર્શનની અંદર પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ 4 અનુયોગની વાત આવે છે. તો એ 4 અનુયોગ એ ક્લાસિફિકેશન તરીકે આપણે વિચાર કરીએ એટલી એમથી વાત નથી કે આ જે શાસ્ત્રો છે એનું ક્લાસિફિકેશન આ રીતે કરવામાં આવ્યું, એના વિભાગ આ રીતે પાડવામાં આવ્યો કે 4 પ્રકારના ગ્રંથો છે, એટલી વાત નથી. એને એ અપેક્ષાથી નથી જોવાનું. એ અપેક્ષાથી જોઈએ તો એનો અર્થ એ થાય કે માત્ર એ અભ્યાસનો વિષય છે, એ તો યુનિવર્સિટીમાં પણ ભણાવી શકાય એમ થઈ ગયું. ના, એ વાત નથી. પ્રથમાનુયોગનો અર્થ બીજો છે. પ્રથમાનુયોગ એટલે માત્ર એમાં કથાઓના ગ્રંથો છે એમ અર્થ નથી થતો. પ્રથમાનુયોગમાં એ અનુયોગ છે અને જે અનુયોગ જે છે એ તો વિતરાગતાનું કારણ થાય. કોઈને સામાન્ય કહીએ તો એમ જ કહેશે કે ભાઈ 4 પ્રકારના શાસ્ત્રો હોય, એમાં પ્રથમાનુયોગના કેટલાક શાસ્ત્રો હોય, કેટલાક પછી કયા શાસ્ત્રો પ્રથમાનુયોગના, તો કે એમાં બધા જીવન ચરિત્રની વાત આવે એ બધા પ્રથમાનુયોગના શાસ્ત્રો. આવી રીતે સામાન્ય રીતે વાત કરતા હોય છે, આપણે એ રીતે સમજતા હોઈએ છીએ. પણ ના, ગુરુદેવે આ વાતને એક જ વાક્યમાં સમજાવી દીધી કે 4 અનુયોગનું પ્રયોજન વિતરાગતા છે. જો એનું પ્રયોજન વિતરાગતા હોય તો માત્ર આ કઈ કથા છે એમ નહીં, ચરિત્ર કથા છે એમ નહીં, એવો એનો અર્થ થતો નથી. આ શ્રુત જ્ઞાન છે અને એ શ્રુત જ્ઞાન એવું છે કે જે દ્વારા જીવ ભાવશ્રુત પ્રગટ કરી શકે છે. અને એટલા માટે તો આ સમ્યક જ્ઞાનની અંદર લેવામાં આવ્યું છે. આ સમ્યક જ્ઞાનની અંદર લેવામાં આવ્યું છે. માત્ર કઈ માહિતી રૂપ છે એમ નથી સમજવાનું. ભલે પ્રથમાનુયોગ કહેવામાં આવ્યો છતાં પણ તે ભાવશ્રુત જ્ઞાનને આચાર્ય પ્રથમાનુયોગ કહે છે. આ અનુયોગ સમ્યક જ્ઞાનનો વિષય છે. મુખ્ય વાત તો અહીંયા જે કહેવી છે તે આ છે. આ દ્રષ્ટિકોણથી આપણે પ્રથમાનુયોગનો વિચાર કરવાનો છે. હવે એમાં વિશેષમાં વધારે વાત કરી છે કે જૈન મતમાં ઉપદેશ 4 અનુયોગનો આપ્યો છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ 4 અનુયોગ છે. ત્યાં તીર્થંકર પરમાત્મા, ચક્રવર્તી આદિ મહાન પુરુષોના ચરિત્ર
જેમાં નિરૂપણ કર્યા હોય તે પ્રથમાનુયોગ છે. આ સામાન્ય રીતે આપણે એ જાણીએ છીએ કે પ્રથમાનુયોગ છે, પણ ખરેખર નિશ્ચયથી પ્રથમાનુયોગ તો ત્યારે જ કહેવાય કે એમાં એ ચરિત્ર રજૂ કરવામાં આવ્યા છે એ પરમ સત્ય વસ્તુ હોય અને એમાં પુરુષાર્થની આખી વાત હોય એમના ચરિત્રની અંદર કે જેને અનુસરી અને જીવ પોતે પણ એવા સમ્યક્ત્વ વગેરે પ્રગટ કરી શકે. એટલે શ્રુત જ્ઞાનનો વિષય છે, સત્ય શ્રુત જ્ઞાનનો વિષય છે. કે છે કે ત્યાં તીર્થંકર, ચક્રવર્તી આદિ મહાન પુરુષોના ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા હોય તે પ્રથમાનુયોગ છે. હવે ચારે અનુયોગની વાત અહીંયા લીધી એટલે અહીંયા છે જ એનો વિશેષની અંદર જે વાત લીધી છે તો કોઈ જગ્યાએથી લીધી હોય બીજા શાસ્ત્રમાંથી, એટલે એ વાત સાથે લીધી છે કે ગુણ સ્થાન, માર્ગણા સ્થાન આદિરૂપ જીવનું, કર્મોનું અથવા તો ત્રણ લોકનું, ત્રિલોક આદિનું જેમાં નિરૂપણ હોય તે કરણાનુયોગ છે. વળી ગ્રહસ્થ અને મુનિના ધર્મ આચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે. તથા 6 દ્રવ્ય, 7 તત્વ આદિ અને સ્વ પર ભેદ વિજ્ઞાનનું જેમાં નિરૂપણ હોય તે દ્રવ્યાનુયોગ છે. આ તો સામાન્ય ચાર અનુયોગની સામાન્ય વ્યાખ્યા કરી, પણ અહીંયા આપણે તો પ્રથમાનુયોગનો વિષય ચાલે છે જે સમ્યક જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે. અને એમાં અહીંયા આગળ કહે છે કે પ્રથમાનુયોગ પ્રથમ મિથ્યા દ્રષ્ટિમ પ્રતીકમ વ્યુત્પન્નમ વા પ્રતિપાદ્યમ આશ્રિત્ય પ્રવૃત્તો અનુયોગો અધિકાર પ્રથમાનુયોગ, એવી એની વ્યાખ્યા કરી છે. એટલે કે પ્રથમ અર્થાત મિથ્યા દ્રષ્ટિ અવૃત્તિ વિશેષ જ્ઞાન રહિત શિષ્યને ઉદ્દેશી પ્રવૃત્ત થયેલો અનુયોગ અર્થાત અધિકાર તે પ્રથમાનુયોગ છે. આખી એક બીજી રીતે વાત મૂકી છે કે જીવ જ્યારે ધર્મની શરૂઆત કરે છે ત્યારે કંઈ સમ્યક દ્રષ્ટિ તો નથી, મિથ્યા દ્રષ્ટિ છે, હજી એને બીજી વસ્તુની ખબર પણ નથી. તો એવા જીવને, એવા શિષ્યને ગુરુ કેવી રીતે સમજાવે છે? તો કે છે કે પ્રથમાનુયોગ દ્વારા એ સમજાવે છે. પ્રથમ અર્થાત જે મિથ્યા દ્રષ્ટિ છે જેને વ્રત પણ નથી, મિથ્યા દ્રષ્ટિ એટલે વ્રત તો કહેવાય જ નહીં, કદાચ એ વ્રત લેતો હોય તો પણ એ શુભ ભાવ છે, એ વિશેષ કાંઈ નથી અને એને વિશેષ જ્ઞાન પણ નથી. તો એવા શિષ્યને ઉદ્દેશી અને પ્રવૃત્ત થયેલો અનુયોગ અર્થાત અધિકાર તે પ્રથમાનુયોગ છે. પ્રથમ સૌથી પહેલી શરૂઆત એનાથી થાય છે. તીર્થંકર ભગવાનનું જીવન ચરિત્ર કહેવામાં આવે અને એવું વિસ્તારપૂર્વક કહેવામાં આવે અને એમાં એમનો પુરુષાર્થ વગેરે એ રીતે વર્ણવવામાં આવે જેથી એને કથામાં જે રસ પડે છે એની સાથે સાથે એ જીવને કેવી રીતે એ ભગવાન તીર્થંકર થયા એ વાત પણ સમજાય, એમાંથી પુરુષાર્થ પણ સમજાય. એટલે એ રીતે એ આખી ધર્મની શરૂઆત કરવામાં આવે છે. એટલે એને પ્રથમાનુયોગ કહેવાય. આ એક અપેક્ષાથી વાત કરવામાં આવી છે જે અહીંયા લીધું છે. વિશેષની અંદર જુદી જુદી જગ્યાએથી અવતરણો લઈ અને વાત કરવામાં આવી છે, એટલે બીજા શાસ્ત્રમાંથી આ વાત એ રીતે લીધી છે. હવે આવા પ્રથમાનુયોગનું પ્રયોજન, એમાં બધી વાત આવી જાય છે કે શું પ્રયોજન છે? તો કહે છે કે પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જો આપણે કથા વાંચીએ છીએ ને તેમાં બધી વાત આવે, એમાં કથાની અંદર કંઈક એ જેની કથા હોય એને કોઈક રીતે એવા અસાતા વેદની કર્મના ઉદયો વગેરેને કારણે જે કંઈ સહન કરવું વગેરે થતું હોય અથવા બીજા જીવોને કંઈક થતું હોય, એ બધી સંસારની કોઈકના બીજાના એમની સામેના દ્વેષ ભાવ કે ક્રોધના ભાવ કે આ બધી વાતો આવે એમાં. એટલે એ બધી સંસારની વિચિત્રતા છે. તો એ સંસારની વિચિત્રતાની પણ વાત એમાં આવે કે આવી જીવોને આવા પરિણામ પણ થાય છે, પાપી જીવોના આવા પરિણામ છે એ પણ વાત એમાં આવે છે. અને પુણ્ય પાપના ફળની પણ વાત આવે કે પછી બીજા ભાવમાં શું થયું, એના પછીના ભાવમાં કેવી રીતે આગળ વધ્યા વગેરે જે વાત આવે છે. તો એ પુણ્ય અને પાપના ફળની વાત આવે છે. કેમ એને કંઈક સહન કરવાનું આવ્યું, તો કે પૂર્વ ભાવમાં એમણે આમ કર્યું હતું માટે હવે આ ભાવની અંદર એમને આમ સહન કરવાનું. આ બધું એ તમે જયારે કથાનું યોગ આખું વાંચો, કોઈ પણ પુરાણ વાંચો ત્યારે એ બધી વાત એમાં આવે છે. ઘણો વિસ્તારપૂર્વકની બધી વાત આવે છે, ઘણા ભાવની વાત આવે છે. એટલે એ વાત પણ એમાં
આવે છે, એટલે પુણ્ય અને પાપના ફળની વાત પણ એમાં આવે છે. તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી એ બધું આવે, એનાથી જીવોને ધર્મમાં લગાવ્યા છે, એવો આ પ્રથમાનુયોગ છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મ સન્મુખ થાય છે. સૌથી મોટી વાત આ છે, અને એ જ મોટું પ્રયોજન છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય, એટલી બુદ્ધિ પણ પહોંચતી ન હોય, તે જીવ પણ આ અનુયોગથી ધર્મ સન્મુખ થાય છે. કારણ કે જીવ સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જ જાણે છે, તથા ત્યાં તેનો ઉપયોગ પણ લાગે છે, એને સમજાય પણ છે, રસ પણ પડે છે, એટલે એનો ઉપયોગ એમાં લાગે છે. પ્રથમાનુયોગમાં પણ લૌકિક પ્રવૃત્તિ રૂપ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી લોકમાં તો રાજા આદિકની કથાઓમાં પાપ છોડવાનું અથવા તો પુણ્યનું પોષણ છે, તો ત્યાં રાજા આદિક મહાપુરુષોની કથા સાંભળે છે, પરંતુ તેનું પ્રયોજન જ્યાં ત્યાંથી પાપને છોડી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે, એટલે કથાઓમાં એને રસ પડે છે એટલા માટે, એટલે કહે છે કે તે જીવ કથાઓની લાલચ વડે પણ તેને વાંચે, સાંભળે, બધા આખ્યાન બધા સાંભળતા હોય છે, એ બધી કથાઓ સાંભળે છે. અન્ય મતમાં પણ એ જ રીતે કથાઓ કહેવામાં આવે છે. રામાયણ, મહાભારત વગેરેની કથાઓ એ લોકો ભાગવત વગેરે વાંચે છે, અને એમાં પણ એ લોકો જે આખી કથા કહે છે, એટલે કેટલા બધા લોકોને રસ પડે છે, સામાન્ય જીવોને પણ કાંઈ નથી, અને એમાંથી એ કાંઈક શુભભાવની વાતને સમજે છે. અહીંયા જૈન દર્શનની અંદર જે આ પ્રથમાનુયોગમાં જે કંઈ કથાઓ કહેવામાં આવી છે, તો એ કથાઓમાંથી એની રુચિ થતા એ સાંભળે છે, તો પછી એ કેટલાય પ્રકારે જે એના કષાયો જે તીવ્ર થતા હતા એ મંદ પડતા જાય છે, એ ધર્મ તરફ વળતો જાય છે. એ વાત અહીંયા કરે છે. અને એ સાંભળે તો પછી પાછળથી એ પાપને બુરું જાણે અને ધર્મને ભલો ગણી અને ધર્મમાં રુચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે, આ એક અપેક્ષાથી વાત કરવામાં આવી છે, કેમ કે બીજા શાસ્ત્રમાંથી લીધેલી આ વાત છે એ અપેક્ષા. અહીંયા તો આ શાસ્ત્રમાં તો બહુ સ્પષ્ટ વાત કરી દીધી કે પ્રથમાનુયોગ કોને કહેવાય. આ માત્ર કાંઈ પુસ્તકો, એના શાસ્ત્રો જે છે એનું ક્લાસિફિકેશન છે એમ ન સમજવું. આગળ વળી બીજા શાસ્ત્રમાંથી પણ બધી વાત લીધી છે, કેટલીક વાત અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી પણ લીધી છે. કહે છે કે વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય, સમ્યક દર્શન થયું છે, તત્વજ્ઞાન થયું એટલે એમ, જે જીવોને તત્વજ્ઞાન થયું હોય તેઓ પણ આ અનુયોગ વાંચે, સાંભળે, તો તેમને આ ઉદાહરણ રૂપ ભાષે છે. એટલે જીવને પછી સમ્યક દર્શન થયા પછી જે ચારિત્રનો પુરુષાર્થ છે ને, તો એ ચારિત્રનો પુરુષાર્થ તરફ એ વળે છે, તો એવા મહાપુરુષોનો વિશેષપણે તીર્થંકર ભગવાનના જીવન ચરિત્ર વગેરેનો એ સારી રીતે અભ્યાસ કરે છે, તો એને પ્રભુ પ્રત્યેનું મહાત્મા વધે છે. એટલું જ નહીં, પણ એમાંથી એને પોતાને ખ્યાલ આવે છે કે પોતે ક્યાં ભૂલ કરી રહ્યો છે, ક્યાં પોતે અટકી રહ્યો છે. પ્રભુના પુરુષાર્થમાં પ્રભુ ક્યાંય અટક્યા ન હતા, અને હું તો ક્યાંક આ રીતે અટકી રહ્યો છું. એ વાત પણ એને સમજાય છે, એટલે એ ઉદાહરણ રૂપે એને ગ્રહણ કરે છે કે ભગવાનનો પુરુષાર્થ તો આ રીતે હતો. તો કે છે કે આ અનુયોગ વાંચે, સાંભળે, તો તમને આ ઉદાહરણ રૂપ ભાષે છે. જેમ કે જીવ અનાદિ નિધન છે તથા શરીર આદિ સંયોગી પદાર્થ છે એમ જાણતો હતો. તત્વજ્ઞાન છે ને, એટલે એ જાણે છે, એ વાત તો બરાબર. હવે જયારે એ આ પુરાણ આદિકનો અભ્યાસ કરે છે, તો શું થાય છે એનું કહે છે કે હવે પુરાણ આદિકમાં જીવોના ભવાંતરનું નિરૂપણ કર્યું છે, તે જાણવામાં ઉદાહરણ રૂપ થયું. શું ઉદાહરણ રૂપ, કેવી રીતે થયું, સમજવા જેવી વાત છે. બહુ સરસ વાત મૂકી દીધી કે જયારે આ પુરાણની આમાં જે વાત આવી, એમાં પછી બીજા ભવની વાત આવે. મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર વાંચીએ તેમાં એમના બધા ભવોની વાત આવે. હવે તમે તો એ ભગવાનનો પહેલા આ ભવ હતો, પછી આ ભવ હતો, આ ભવ હતો એમ કરીને વાંચી ગયા, પણ એમાં મૂળ વાત જોઈએ તો સામાન્ય માણસ જેને પુનર્જન્મનો પણ વિશ્વાસ નથી, એને પણ ખ્યાલ આવી જાય ખરી. આ પછી આ ભવ, આ પછી આ ભવ, આ પછી આ ભવ, આ બધા ભવો થાય છે, તેનો અર્થ એ છે કે જીવ જે છે તે અવિનાશી છે.
જીવ અવિનાશી છે, નિત્ય જ રહેવા વાળો છે, એનો નાશ થતો જ નથી. એટલે જીવ અનાદિ નિધન, જેમ અનાદિથી છે એમ જેનો નાશ નથી થતો, તેની ઉત્પત્તિ પણ હોય નહીં, તો એ અનાદિ નિધન છે. એ વાત એમાંથી એને તરત સમજાય છે, પકડાય છે. ભગવાનને આટલા, તો એનો અર્થ શું થયો? ભગવાન પહેલા પણ હશે ને. આ તો આટલા ભાવનું વર્ણન આવ્યું, એની પહેલા પણ એ ભગવાનનો જીવ શું હશે? અને એના ઉપરથી જયારે એ વાત પોતાની ઉતારે તો કઈ મારું પણ એવું કંઈક હશે ને, હું પણ ક્યાંક હોઈશ ને, ભગવાનના વખતમાં પણ ક્યાંક હું હોઈશ ને. આ બધી વાતનું જે સામાન્ય પણ ચિંતન કરે છે તો એને પુનર્જન્મનો વિશ્વાસ આવે છે અને એની ધર્મ ભાવના વધે છે કે આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે ને, ભવના ભ્રમણમાં દુઃખ છે. આ બધું એને સમજાઈ જાય છે. એટલે જેને તત્વજ્ઞાન નથી એને સમજાય છે, અને જેને તત્વજ્ઞાન છે એને વધારે પાકો નિર્ણય થઈ જાય છે, કેમ કે એને અનુભૂતિ થઈ છે. પણ ભવોની વાત જે છે એની વાતની વધારે એને સ્પષ્ટતાઓ થઈ જાય છે કે આ શરીર, આવા તો અનંત શરીરો છોડ્યા. ભગવાનના ભવની વાત આવી એટલે એમ થાય કે એમને એ શરીર છોડ્યું અને એ જીવ ક્યાં ગયો. એવી રીતે પોતાને હજી પ્રત્યક્ષ આ શરીર છોડી અને એ વાત નથી. આ ભગવાનની વાતમાંથી એને પરોક્ષપણે સમજાય છે કે દરેક શરીર ભગવાનના જીવે છોડ્યું. આ વાત વધારે એને દ્રઢ થઈ જાય છે. એટલે આ શરીર સાથે મારો કાંઈ સંબંધ નથી. તત્વજ્ઞાન છે એને પણ વિશેષતાથી એ વાત દ્રઢ થઈ જાય છે. અને એમ એને શરીરનું મમત્વ એકત્વ તૂટે છે. તત્વજ્ઞાનીને પણ એ લાભ થાય છે, એમ અહીંયા તો કહેવામાં આવે છે. એટલે કે છે જેમ કે જીવ અનાદિ નિધન છે તથા શરીર આદિ સંયોગી પદાર્થ છે એમ જાણતો હતો, પણ હવે આ જયારે અહીંયા વાંચ્યું ત્યારે શું થાય છે? હવે અહીંયા પુરાણ આદિકમાં જીવોના ભવાંતરનું નિરૂપણ કર્યું છે, તો તે એ જાણવામાં એને ઉદાહરણરૂપ થયું કે હા એમ જ છે, શરીર આદિ સંયોગી પદાર્થ છે એ બદલાય છે. વળી આ શુભ અશુભ શુદ્ધ ઉપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું. પહેલા જે કંઈ જાણતો હતો અને સમ્યક દર્શનનો પુરુષાર્થ કરતો હતો ત્યારે પણ આ બધી વાત જાણે છે, એના ઉપર વિચાર કરે છે, તો ખ્યાલ આવે છે કે આવી વાત ઋષભદેવ ભગવાનના વખતની અંદર કરોડો વર્ષ પહેલા આ મહાવીર સ્વામી ભગવાનનો જીવ વિરાજમાન હતો, એને આટલા બધા વર્ષો પછીથી 24મા તીર્થંકર થશે, આવી વાત આવે એમાંથી તો એને કેટલું બધું પકડવાનું થાય. સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે એને પણ એમ થઈ જાય કે ઓહો, પરિણામો નિશ્ચિત જ હોવા જોઈએ, એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય. આ વાતમાંથી એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય. વાંચતો હતો શું? મહાવીર પુરાણ વાંચતો હતો. મહાવીર સ્વામી ભગવાન એમાં એનો મરીચીનો જીવ હતો, એ વાત એને વાંચી હોય, એમાં ઋષભદેવ ભગવાન દેવધનીમાં એ વાત આવી હોય, આ બધું વાંચે તો એને વાર્તા તરીકે વાંચતા વાંચતા જરાક થોડોક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે એટલા બધા વખત પહેલા ભગવાન જાણતા હતા કે આ જીવ જ આ 24મા તીર્થંકર થશે, એ 23માં પણ નહીં થાય, 24માં જે થશે, આટલું બધી સુધી વાત જાણતા હતા. તો એનો અર્થ શું થાય? એનો અર્થ કે પરિણામો નિશ્ચિત જ છે. તો તત્વજ્ઞાની હોય એને પણ આવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એને વર્તે છે, છતાં પણ એની કેટલી દ્રઢતા વધી જાય છે. જ્યારે જીવને પરિણામો નિશ્ચિત છે એ વાતનો નિર્ણય થઈ જાય છે તો પછી આડે અવળે બીજે નકામાના વિકલ્પો કરવાનું પછી એને મન થતું જ નથી. શું નકામા વિકલ્પો કરવા? પરિણામો નિશ્ચિત છે તો એ પરિણામોને જોઈ અને રાગદ્વેષ શા માટે કરવા? અત્યારે મારી આસપાસમાં જે બધાના પરિણામો થઈ રહ્યા છે અને એ જીવ અજીવ બધાના પરિણામો ના સંયોગો મને પ્રાપ્ત થયા છે, તો એ પરિણામો જીવના પરિણામો, બીજા જીવના પરિણામો, એક અજીવના પરિણામો હોય, એ બધા પરિણામો તો નિશ્ચિત જ છે. તો પછી હું શું કરે એમાં નકામાનો રાગ દ્વેષ કરું છું, હર્ષ શોકના ભાવે થઉં છું? એ તો પરિણામ તો મારા જ્ઞાનનું જ્ઞેય છે, પરિણામ થવાના થાય. ભગવાનના જ્ઞાનનું એ જ્ઞેય છે, એવી રીતે એ મારા જ્ઞાનનું પણ જ્ઞેય શા માટે નથી? આવો નિર્ણય થઈ શકે છે. અને જેને આ નિર્ણય થાય એને પછી 12માં સહજ રીતે ઉદાસીનતા આવે છે, સ્વરૂપનું લક્ષ્ય રહે છે કે બધું જે છે તે મારું શુદ્ધ સ્વરૂપ જ છે, એ સિવાય બીજું કાંઈ નથી. એને કોઈ લઈ જનાર નથી, એમાં કોઈ ફેરફાર કરનાર નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ નિત્ય છું, અવિનાશી વસ્તુ છું.
બસ પછી એમ જ દ્રષ્ટિ રહ્યા કરે, વારે વારે એમ દ્રષ્ટિ બદલાઈ જાય છે. તો એ રીતે આ ઉદાહરણરૂપ થયું. વળી પણ કહે છે કે ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું. આ જુદી જુદી જગ્યાએથી વાત લીધી છે, પણ પ્રથમાનુયોગનું પ્રયોજન અહીંયા સમજાયું. પણ સૌથી મોટી વાત જો પ્રથમાનુયોગની જે હોય તો પ્રયોજન તો બરાબર છે એ રીતે, પણ સૌથી મોટી વાત તો જે અર્થની અંદર જે કહેવામાં આવ્યું એ વાત એને સમજવાની છે. અને ટીકામાં એને વિસ્તારથી કહેવામાં આવ્યું કે આ સમ્યક જ્ઞાન છે. આ સમ્યક જ્ઞાન છે. આ માત્ર કથા વાર્તા કે એ ક્લાસિફિકેશન નથી, કયા પ્રકારના શાસ્ત્રો, એવું ક્લાસિફિકેશન નથી. આ કોલેજમાં ભણાવવામાં આવે કે સ્કૂલમાં ભણાવવામાં આવે એટલે આ પ્રકારના વિષયો એવું માત્ર ક્લાસિફિકેશન નથી. આ વાત આખી શ્રુત જ્ઞાનની વાત છે. સમ્યક જ્ઞાન કહ્યું એટલે શ્રુત જ્ઞાન છે. અને એ શ્રુત જ્ઞાન જે છે એ કેવું છે કે જેની અંદર આ પરમાર્થ રૂપ વિષયોનું વ્યાખ્યાન છે, મહાપુરુષોના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે, સલાકા પુરુષોની કથા આવે છે, એ સાંભળવાથી પુણ્ય ઉપજે છે અને એનાથી આગળ વધારે વધી અને બોધિ અને સમાધિ એવા વિષયોની એને પ્રાપ્તિ થાય છે. બોધિ પ્રાપ્ત થાય, સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને આગળ વધી અને એને સમાધિ પ્રાપ્ત થાય છે. આવો આ પ્રથમાનું યોગ છે કે એને પ્રથમાનું યોગ તરીકે લેવો. પ્રથમાનું યોગના શાસ્ત્ર એમ તરીકે લેવા કરતા, માત્ર કથા તરીકે લેવા કરતા એમ લેવાનું કે જે એના ફળ સ્વરૂપે શું પોતાને પ્રાપ્ત થાય છે. તો અહીંયા એ સમ્યક જ્ઞાનની અંદર વાત લેવામાં આવી. આ મૂળ વાત સમ્યક જ્ઞાનની છે. ટીકામાં પણ એ જ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું. એટલે એ જ રીતે આખી વાત કરવામાં આવી કે એવા પ્રથમાનુયોગના સાંભળનારાઓને સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ આદિ અને ધર્મ ધ્યાન આદિ પ્રાપ્ત થાય છે. એ વાત જયારે કરી તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની વાત છે. તો એ રીતે આ ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. એનું વિશેષ વગેરે પણ આપણે લીધું, એનું પ્રયોજન પણ આપણે સમજ્યા. અને એના પછીથી 44મી ગાથા છે, તો એ આગળ લઈએ છીએ. અહીંયા કર્ણાનુયોગનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. પ્રથમાનુયોગ પછી બીજું કર્ણાનુયોગનું સ્વરૂપ. તો 44મી ગાથા, 44મો શ્લોક આ રીતે છે. લોકાલોક વિભક્તિર યુગ પરિવૃત્તિશ્ચ ચતુર્ગતિના આદર્શમ એવ તથા અતિરત્વૈતિ કર્ણાનુયોગમ ચ. એના અન્વયાર્થમાં કહે છે તથા તેવી જ રીતે, એટલે કે જેમ પ્રથમાનુયોગમાં જે રીતે વાત કરી એ રીતે તે પ્રકારે, તેવી જ રીતે એટલે જેમ પ્રથમાનુયોગમાં કહ્યું કે જે સમ્યક જ્ઞાન છે તે રીતે અહીંયા કહે છે કે તેવી જ રીતે પ્રથમાનુયોગના પ્રકારે મતિ એટલે સમ્યક જ્ઞાન, મનન રૂપ શ્રુત જ્ઞાન આદર્શમ ઇવ દર્પણની જેમ લોકાલોક વિભક્તે લોક અલોકના વિભાગના સ્વરૂપના યુગ પરિવૃત્તે, યુગોના અર્થાત કાળના પરિવર્તનના સ્વરૂપના અને ચતુર્ગતિના, 4 ગતિઓના સ્વરૂપના પ્રકાશક એવા કર્ણાનુયોગમ ચ અવૈતિ, કર્ણાનુયોગને પણ જાણે છે. કોણ કર્ણાનુયોગને જાણે છે? સમ્યક જ્ઞાન. જેમ સમ્યક જ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે એવી રીતે સમ્યક જ્ઞાન કર્ણાનુયોગને પણ જાણે છે. કર્ણાનુયોગ પણ સમ્યક જ્ઞાન છે. ફરીથી વાંચી આખું. એટલે કે પહેલા જે રીતે વાત કરી તેવી જ રીતે, જેમ પ્રથમાનુયોગ માટે જે પ્રકારે કહ્યું તે રીતે સમ્યક જ્ઞાન છે તે દર્પણની જેમ. સમ્યક જ્ઞાન એ શ્રુત જ્ઞાન અહીંયા કે છે તો કે એ દર્પણની જેમ, અરીસાની જેમ કોને પ્રતિબિંબિત કરે છે, પ્રકાશિત કરે છે? તો કે લોક અલોકના વિભાગના સ્વરૂપના, યુગોના અર્થાત કાળના, લોક અને અલોકના સ્વરૂપના એટલે વિભાગના એના અને એના કાળના પરિવર્તન
ના સ્વરૂપના અને 4 ગતિઓના સ્વરૂપના પ્રકાશક એવા કર્ણાનુયોગને જાણે છે, જેની અંદર લોક અલોકની વાત આવે, એના વિભાગની વાત આવે છે, ને જે કાળની વાત આવે છે, કાળના એના પરિણમનની વાત આવે છે, પ્રવર્તન કાળનું પરિવર્તન, કાળ તો નિમિત્ત કારણ છે, પરિણમન તો દરેક પદાર્થ દરેક દ્રવ્યનું થાય જ છે, અને કાળનું પોતાનું પણ પરિણમન છે. તો એ બધું જેમાં વર્ણવવામાં આવ્યું છે એ છે. વળી જીવોની ગતિ જે છે, 4 ગતિ જે કહેવામાં આવી સંસારમાં, પર્યાય સંસાર પર્યાયમાં છે, તો તેને 4 ગતિ છે. તો એ 4 ગતિના સ્વરૂપ એ બધાને પ્રકાશે છે. કેવી રીતે પ્રકાશે છે? એ પોતે પ્રકાશે છે? તો કે ના, એ કેવી રીતે પ્રકાશે છે? તો દર્પણની જેમ એમ કહેવામાં આવ્યું છે. એ દર્પણની જેમ પ્રકાશે છે. કેમ દર્પણની જેમ પ્રકાશે એમ લીધું છે? આપણે જરાક વિચાર થાય. કેમ કે આ વાત તો ભગવાનના જ્ઞાનમાં આવેલી છે, અને ભગવાનના જ્ઞાનમાં આ બધી વાત જે આવી છે એ એમના જ્ઞાનમાં જે આવી છે એ જ રીતે આ કર્ણાનુયોગના શાસ્ત્રની અંદર પણ એ પ્રતિબિંબિત થાય છે. વાત ભગવાનની કહેલી છે, જેમ સામે વસ્તુ છે એ અરીસામાં પ્રતિબિંબિત થાય છે, તો જેવી વસ્તુ છે એવી જ દેખાય છે ત્યાં. તો એવી રીતે આ વસ્તુ સ્વરૂપ તો ભગવાનની દિવ્ય ધરીમાં પ્રકાશ્યું છે, જગતનું આખું લોક અલોક બધાની વાત આવી છે. અને એ આ જે સમ્યક જ્ઞાન છે જે એની અંદર પ્રતિબિંબિત થાય છે, એને આપણે આ કર્ણાનુયોગ કહેવામાં આવે. એટલે સમ્યક જ્ઞાન એ આવા કર્ણાનુયોગને પ્રકાશે છે, પ્રતિબિંબિત કરે છે, અરીસાની જેમ પ્રતિબિંબિત કરે છે. બહુ સરસ રીતે વાત મૂકી, અરીસાની જેમ શબ્દ મૂક્યો છે. કેમ કે આ ગ્રંથ જે છે એ બધાની ગ્રંથની એ બધી વાત જે છે, લોકાલોક ના જ્ઞાનની વાત, બધી વાત જે છે એ ક્યાંથી આવી? એનું ઉદ્ભવ સ્થાન શું છે? કે દિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી વાત આવી છે, સર્વજ્ઞ પરમાત્માની. અને એ જ વાત અરીસાની જેમ આ કર્ણાનુયોગના જે ગ્રંથ છે એમાં એ પ્રકાશી રહી છે. કર્ણાનુયોગના ગ્રંથ દ્વારા આપણને એનો પ્રકાશ થાય છે, આપણને એનું જ્ઞાન થાય છે. એટલે આ જ્ઞાન જે છે સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યક જ્ઞાન એ કર્ણાનુયોગને પણ જાણે છે. કર્ણાનુયોગ સમ્યક જ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે, એવી રીતે સમ્યક જ્ઞાન કર્ણાનુયોગને પણ જાણે છે. ટીકામાં વધારે વિસ્તાર કરીને કહે છે કે તથા એટલે તે પ્રથમાનુયોગના પ્રકારે મતિ મનન શ્રુત જ્ઞાનમ. મતિ એટલે મનન શ્રુત જ્ઞાન. અવૈતી જાણે છે. કોને જાણે છે? શ્રુત જ્ઞાન કોને જાણે છે? તો કે કર્ણાનુયોગમ, કર્ણાનુયોગને, અર્થાત પંચ સંગ્રહ આદિ રૂપ લોક અલોકના વિભાગને. કોની માફક? કે આદર્શતમ એવ, એટલે જેમ આદર્શ એટલે દર્પણ મુખ આદિના યથાવત સ્વરૂપને પ્રકાશે છે, તેમ કર્ણાનુયોગ પણ પોતાના વિષયને પ્રકાશે છે. એના વિષયો જે છે એ બધાને એ રીતે પ્રકાશે છે. એમ દર્પણની અંદર આપણે મુખ જોઈએ છીએ તો એ દર્પણ આપણા મુખને જેમ છે તેમ પ્રકાશે છે, એટલે એમ પ્રતિબિંબિત કરે છે. તેવી રીતે ભગવાનની વાણીમાં જે આ લોક અલોકના વિભાગની વાત જે કરવામાં આવી છે, કર્મની વાત જે આમાં આવી છે, આ પરિણમન બધું જે થઈ રહ્યું છે એની જે બધી વાત આવી છે, આ બધી વાત જે છે એ બધી વાતને એ કર્ણાનુયોગ જે છે એ પ્રકાશે છે. એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન આ કર્ણાનુયોગને પણ જાણે છે, અથવા તો સમ્યક જ્ઞાનમાં જ કર્ણાનુયોગ સમાય છે. હવે કે છે આગળ કે લોકાલોક વિભક્તિ, જેમાં જીવ આદિ પદાર્થો જણાય તે લોક, અને એ સિવાયનો બાકીનો બધો અલોક જે છે કે જેમાં જીવ આદિ પદાર્થો જણાય તે લોક, તે 343 થી અધિક ઘન રાજુ પ્રમાણ છે. એ આપણે બધું જાણીએ છીએ, એનો સારી રીતે આપણે અભ્યાસ કર્યો છે. તેનાથી વિપરીત સ્વરૂપ વાળો અલોક છે એ અનંત છે. તે અનંત પ્રમાણ અને અવિચ્છિન્ન શુદ્ધ આકાશ સ્વરૂપ છે. તે બંનેના વિભાગને, ભેદને, લોકાકાશ અને અલોકાકાશ એનો ભેદ, એને વિભાગ કેવી રીતે પડે છે કે જેમાં 5 બીજા દ્રવ્યો રહ્યા છે એ લોકાકાશ છે, અને એ સિવાય બધો અલોકાકાશ છે. લોકાકાશને જ આપણે લોક કહીએ છીએ, અને એ સિવાય બધો અલોક છે. તો
એ બંનેના વિભાગને ભેદને અરીસાની જેમ આદર્શની જેમ પ્રકાશે છે. તથા યુગ પરિવૃત્તે યુગના કાળના ઉત્સર્પિણી કાળ અને અપસર્પિણી કાળ ને એ પ્રમાણે જે આદિના જે પરિવર્તન એ આખું પરિણમન જે થઈ રહ્યું છે તે પરિવર્તનને દર્પણની જેમ પ્રકાશે છે. અને ચતુર્ગતિ નામ ચ અને વળી ચ એટલે વળી વધારામાં કહે છે કે ચતુર્ગતિ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ગતિ જે સંસાર પર્યાયમાં આ 4 ગતિ હોય છે, તો એ 4 ગતિઓના સ્વરૂપને પણ એ દર્પણની જેમ પ્રકાશે છે, વર્ણવે છે. કોણ? કર્ણાનુયોગ. અને એ કર્ણાનુયોગને સમ્યક જ્ઞાન જાણે છે, અથવા તો સમ્યક જ્ઞાનમાં જ કર્ણાનુયોગ સમાય છે. અહીંયા પણ પહેલા આપણે પ્રથમાનુયોગમાં જે રીતે વાત લીધી એ રીતે સમજવાની છે. આ કર્ણાનુયોગ એટલે માત્ર કંઈક ક્લાસિફિકેશન કરવા માટેની વાત નથી, પણ આ આવો અનુયોગ છે, આ શ્રુત જ્ઞાન છે. આ આવું શ્રુત જ્ઞાન છે, સત્ય શ્રુત જ્ઞાન છે, જે ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી આવેલું જ્ઞાન છે. એટલે એ સમ્યક જ્ઞાન છે, એ કોઈ કલ્પિત વાત નથી. ભાવાર્થમાં હવે કહે છે કે જેમ દર્પણ મુખ આદિ વસ્તુઓને જેમ છે તેમ બતાવે છે, પ્રતિબિંબિત કરે છે, તે બતાવે છે, તેમ જે શાસ્ત્ર 5 દ્રવ્યોના જીવ, ઉદ્ગળ, ધર્મ, અધર્મ અને કાળના સમૂહરૂપ લોક, જેમાં 5 દ્રવ્યો રહ્યા છે એવું સમૂહરૂપ લોક, એ લોક અથવા તો લોકાકાશ અને તેનાથી વિપરીત સ્વરૂપવાળા શુદ્ધ અનંત. વિપરીત સ્વરૂપવાળા એટલા માટે કે જેમાં જીવ, ઉદ્ગળ, ધર્મ, અધર્મ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ એમાં રહ્યા નથી. એ 5 દ્રવ્યો એમાં રહ્યા નથી, એવું એ અલોક, એટલે એને એનાથી વિરુદ્ધ કહ્યું. તેનાથી વિપરીત સ્વરૂપવાળા શુદ્ધ અનંત અલોકના વિભાગને એને જાણે છે. પછી ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ કલ્પકાળના પરિવર્તનને અને નરક આદિ 4 ગતિઓના સ્વરૂપને જેમ છે તેમ બતાવે, તેને કર્ણાનુયોગ કહે છે. અને આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. સમ્યક જ્ઞાનમાં એ સમાય છે, કેમ કે ભગવાનની વાણીમાં એ પરમ વૃત્ત પ્રકાશ્યું છે. આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. કર્ણાનુયોગની અંદર તો એ પ્રકાશે છે અરીસાની જેમ, પણ મૂળ વાત આવી છે ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી. અને એવું જ વસ્તુ સ્વરૂપ છે જે ભગવાને સર્વજ્ઞ પરમાત્માએ જાણ્યું છે. એટલે કે છે કે આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. અર્થાત કર્ણાનુયોગ લોક અલોકના વિભાગને, યુગના પરિવર્તનને અને ચતુર્ગતિઓના સ્વરૂપને યથાવત જેમ છે તેમ જાણવામાં દર્પણ સમાન છે, એમ શ્રુત જ્ઞાન, સમ્યક જ્ઞાન જાણે છે. તો આ ગાથાની મૂળ વાત થઈ. હવે એના વિશેષમાં જે વાત કરે છે તે લઈએ. ક્યાંક બીજા શાસ્ત્રોમાંથી વાત લેવામાં આવી છે. એક અહીંયા લીધું છે કે કર્ણ એટલે ગણિત એવો થાય, એટલે આને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. કર્ણાનુયોગને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. કર્ણ એટલે ગણિત, કેમ કે એમાં કર્મ સંબંધીની જે વાત ને એનું સૂક્ષ્મ ગણિત જે છે એ એમાં આપવામાં આવ્યું છે. કાળ સંબંધીનું સૂક્ષ્મ ગણિત આપવામાં આવ્યું છે. એટલે અને જીવો વગેરેની સંખ્યા, આ એ બધા સંબંધીની પણ વાત એમાં છે. 5 પ્રકારના દ્રવ્યો. તો કહે છે કે કર્ણ એટલે ગણિત. કર્ણ એટલે ગણિત, કાર્યના કારણરૂપ જે સૂત્ર, પણ કાર્યના કારણરૂપ ગણિત જે તે સૂત્ર એ કર્ણ. કર્ણનો અર્થ થાય છે સાધન પણ થાય છે. કર્ણ એટલે ગણિત કાર્યના કારણરૂપ જે સૂત્ર એને કર્ણ કહીએ. તો તેનો જેમાં અનુયોગ અર્થાત અધિકાર હોય તે કર્ણાનુયોગ છે. અને આ અનુયોગમાં ગણિત વર્ણનની મુખ્યતા છે. અને એ વાત પણ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર વાત લીધી છે, એમાંથી આ વાત લીધી છે. અહીંયા કર્ણાનુયોગનું પ્રયોજન અહીંયા આપ્યું છે એ આપણે જોઈએ. કર્ણાનુયોગમાં જીવોની અથવા તો કર્મોની વિશેષતા તથા ત્રિલોક આદિકની રચના, આ 14 બ્રહ્માંડ રૂપ જે લોક કહેવામાં આવ્યો છે તે ઉધ્વલોક, અધોલોક અને મધ્યલોક, એની આખી રચના, એની અંદર કઈ રીતે ક્યાં શું છે, મધ્યલોકની અંદર કેવી રીતે દ્વીપ સમૂહ વગેરે છે, આ બધું જે છે એ બધુંની રચના આપણે જેનો અભ્યાસ કર્યો છે તે 3 લોક
તો એ ત્રણલોક આદિની રચના નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઈચ્છે છે તે જીવોના ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદ તથા ત્રણ લોકમાં આ ચારે ગતિઓ નરક, સ્વર્ગ આદિના ઠેકાણા ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લગાવે છે. આ બધાનું વર્ણન જ્યારે વાંચવામાં આવે ત્યારે જીવને થાય ખરી આ ચાર ગતિના ભ્રમણ સંસાર પર્યાય અને એનાથી પંચમ ગતિ એવી સિદ્ધની પર્યાય છે. એ જ જીવનું સાચું શુદ્ધ પૂર્ણ પવિત્ર સ્વરૂપ છે. એ શાશ્વત વસ્તુ છે. તો એવી પર્યાયને પોતે પ્રગટ કરવાની છે. આ બધું જાણી અને એમાં જયારે ધર્મની વાત આગળ વિશેષતાથી જેમ જેમ જાણતો જાય છે તેમ તેમ એને સૂક્ષ્મ વાતો બધી કર્મના જે ઉદય વગેરેની વાત જે આવે છે એ પણ એમાંથી જ એને સમજાય છે. અને જયારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે તો પછી એ પ્રમાણે આગળ જે પુરુષાર્થ કરે છે એમાં એ ગુણસ્થાન વગેરેની વાત પણ એને ખ્યાલમાં આવે છે. જીવ ક્યાં ક્યાં છે, એના માર્ગના સ્થાન, આ બધું એ એમાંથી જાણે છે. તો આખો કર્ણાનું યોગ જે છે એ રીતે જીવને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે ઘણો ઉપયોગી છે. અને એની બધી વાતને પૂરેપૂરી જાણી શકવી એ ઘણું અઘરું કામ છે, બહુ મોટો વિષય છે. પણ જેટલું જરૂરી હોય એટલું તો જાણવું તો જોઈએ. સામાન્ય એનો અમુક પ્રમાણમાં અભ્યાસ તો હોવો જોઈએ. તો અહીંયા કહે છે કે જીવોના ગુણસ્થાન, માર્ગણા આદિ ભેદ તથા ત્રણ લોકમાં નરક, સ્વર્ગ આદિના ઠેકાણા ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારોમાં ઉપયોગ રમી જાય તો પાપ પ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઉપજે છે તથા તેના અભ્યાસથી તત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ પદાર્થ કથન જૈન મતમાં જ છે. જૈન સિવાય આવી વાત છે જ નહીં. સર્વજ્ઞ સિવાય કોણ જાણે? આટલી બધી સૂક્ષ્મ વાતને કર્ણાનું યોગની અંદર જે કહેવામાં આવ્યું છે એ બધી વાતને કોણ જાણે? એક પૂતગળ પરમાણુ અને એ પૂતગળ પરમાણુનું સ્વરૂપ અને એમાં પણ અનંત ગુણ, આ વાત જૈન દર્શન સિવાય ક્યાંય બીજે છે જ નહીં. કેમ કે એ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે એટલે જૈન દર્શનમાં છે. એ સિવાય બીજી કોઈ એના વિશે અનુમાનો થઈ શકે એમ છે જ નહીં. એક સમયનું પણ અનુમાન કરવું અશક્ય છે. અનુમાન થઈ શકતું જ નથી. ભગવાનની દિવ્ય ધનીમાં એ વાત આવી છે એટલે જેમ છે તેમ આપણે એને સ્વીકારીએ છીએ. પણ કોઈ એમ બીજી રીતે વિચાર કરવા જશે તો એને એક સમય સુધી પહોંચી શકવાનો નથી. એવી જ રીતે પૂતગળ પરમાણુ, ગમે તેટલું સાયન્સ આગળ વધે તો પણ એ પરમાણુને જોઈ શકાય એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતું નથી. એક પ્રદેશ એ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતું નથી. એટલે તત્વજ્ઞાન જેને થયું છે એને આ બધી વાત ભગવાનની વાણીમાંથી પહેલા એને માહિતી રૂપે જાણી હતી. અને જયારે સમ્યક દર્શન થયું છે ને પછી જયારે આનો વિશેષ અભ્યાસ કરે છે તો એને ઘણો એને લાભ થાય છે. કેમ કે આવું વસ્તુ સ્વરૂપ સૂક્ષ્મતાથી જયારે જાણે છે તો એને થાય છે કે આ જગતનું આવું સ્વરૂપ, આટલી બધી નિશ્ચિતતા, જગતના બધા જ દ્રવ્યો સ્વતંત્ર રીતે પરિણમે, કોઈનું કાંઈ પરિણમન કરાવતું જ નથી. તો એની દ્રષ્ટિ જે સ્વરૂપ તરફ હતી હવે એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. વધારે એને લીનતા થઈ જાય છે કે મારે કાંઈ કરવાનું જ નથી, આ જ વસ્તુ છે. એ જ રીતે પોતાના સ્વરૂપને વિશે પણ એ જ રીતે સમજે છે. કર્મ વગેરેની બધી વાતને સમજે છે. એટલે કે તત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ એમાંથી થાય. અને જેને આવું તત્વજ્ઞાન થયું હોય એને પણ એમાંથી લાભ થાય. છે કે વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ પદાર્થ કથન જૈન મતમાં જ છે. પદાર્થ કથન, પદાર્થ વિજ્ઞાન, આવું ભૌતિક વિજ્ઞાન જેમાં રહેલું જે છે એ પણ જૈન મત સિવાય બીજે ક્યાંય આવું નથી. આવું ફિઝિક્સ ક્યાંય નથી, આટલું સૂક્ષ્મ અન્ય ઠેકાણે નથી. એવો તેનો મહિમા જાણી તે જૈન મતનો શ્રદ્ધાની થાય છે. ને કહે છે આગળ કે બીજું જે જીવ તત્વજ્ઞાની હોય તે આ કર્ણાનું યોગનો અભ્યાસ કરે તો તેને આ તેના વિશેષણ રૂપ ભાષે છે. જેમ જીવ આદિક તત્વોને પોતે જાણે છે, હવે તેના જ વિશેષ ભેદ કર્ણાનું યોગમાં કર્યા છે તો તેમાં કોઈ વિશેષણ તો યથાવત નિશ્ચય રૂપ છે તથા કોઈ ઉપચાર સહિત વ્યવહાર રૂપ છે. કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિકનું સ્વરૂપ
પ્રમાણ આદિક રૂપ છે તથા કોઈ નિમિત્ત આશ્રય આદિની અપેક્ષા સહિત છે ઇત્યાદિ અનેક પ્રકારના વિશેષણ ત્યાં નિરૂપણ કર્યા છે. તો તેને જેમ છે તેમ જાણીને આ કર્ણાનું યોગને અભ્યાસે તો એ અભ્યાસથી તત્વજ્ઞાન નિર્મળ થાય છે. એનું તત્વજ્ઞાન નિર્મળ થાય છે, વધારે નિર્મળ થાય છે. એની જ્યાં જ્યાં સામાન્ય કંઈક કોઈક અપેક્ષાએ જો આશંકા કે ભૂલ હોય તો એ બધી ટળી જાય છે. વસ્તુ સ્વરૂપ એને ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. અને જેને વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ છે એવા તત્વજ્ઞાનીને કદાચ અનુભૂતિ ન થઈ હોય તો તત્કાળ અનુભૂતિ થાય જ. અહીંયા કહે છે કે વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગ આદિકની વૃદ્ધિ થાય. બહુ સરસ વાત અહીંયા મૂકી છે કે જીવનો ઉપયોગ તો ક્યાંક ને ક્યાંક તો લાગવાનો જ છે ને. પોતાના સ્વરૂપને જાણતો નથી તો બહારમાં જ્યાં જ્યાં એ ઉપયોગ લગાવે છે તો એ રાગ દ્વેષ સિવાય બીજું કરે છે શું? એટલે કે છે કે અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે ત્યાં એનું લક્ષ જાય તો એ રાગ આદિકની વૃદ્ધિ થાય. તથા છદ્મસ્તનો ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહીં. ઉપયોગ તો ખૂબ ફર્યા કરે છે. માટે જ્ઞાની પુરુષ આ કર્ણાનુયોગના અભ્યાસમાં પોતાનો ઉપયોગ લગાવે છે. એમાં ઉપયોગ લગાવે છે, એનો અભ્યાસ કરે છે તો જે વડે કેવળ જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. એનો અર્થ શું થયું કે કેવળ જ્ઞાન વડે જે સૂક્ષ્મતાથી પદાર્થોને પ્રત્યક્ષ ભગવાનને જાણ્યા હતા તો એવું જ્ઞાન આને પરોક્ષ રીતે થાય છે આના અભ્યાસ દ્વારા. તેના અભ્યાસ દ્વારા કર્ણાનુયોગના અભ્યાસ દ્વારા એને જ્ઞાન થાય છે. જો આવું એ કર્ણાનુયોગનો અભ્યાસને બદલે બહારમાં ઉપયોગ ગમે તેમ એનો ફર્યા કરતો હોત તો મોટે ભાગે એને શું થાત? રાગ દ્વેષના પરિણામ જ થાત ને. પણ એને બદલે જયારે એ કર્ણાનુયોગનો આવો અભ્યાસ કરે છે તો એને એવું જ્ઞાન પરોક્ષ જ્ઞાન થાય છે જે કેવળ જ્ઞાનના અંશરૂપ છે. જે કેવળ જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું કેવળ જ્ઞાનમાં ભગવાનને જેવું થયું છે એવું એને પરોક્ષ રીતે થાય છે. તેને અને ભેદ માત્ર ત્યાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ નો જ છે. ભગવાનને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે અને આને પરોક્ષ છે, અપ્રત્યક્ષ છે. બસ એટલો જ ભેદ છે. પણ એવા પદાર્થોનું એને જાણપણું થાય છે. કેવી રીતે જાણપણું થાય છે? એવું જ્ઞાન કેવી રીતે થાય છે? કર્ણાનુયોગના વિષયો કર્ણાનુયોગનો અભ્યાસ કરતા થાય છે. કેવળ જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું એને થાય છે તો એને પ્રત્યક્ષ નથી, અપ્રત્યક્ષ પરોક્ષપણે છે. પણ છતાંય એ જ્ઞાન છે એ જેવું છે તેવું થાય છે. એટલે કે છે કે પણ ભાષવામાં વિરુદ્ધતા નથી. એ જ્ઞાન જે ભાષે છે એમાં વિરુદ્ધતા નથી. એ પ્રમાણે કેમ કે વિરુદ્ધતા ક્યાંથી હોય? એ જ્યાંથી એ જ્ઞાન કરે છે એ ભગવાનની તો વાણી છે. કેવળ જ્ઞાનમાં જે ભગવાને જોયું છે એ જ વાત તો એમાં આવી છે. એટલે એને એ જેમ છે તેમ ભાષે છે, વિરુદ્ધ નથી. ભગવાનને જેવું કેવળ જ્ઞાનમાં દેખાયું છે એનાથી વિરુદ્ધ નથી. એ પ્રમાણે આ કર્ણાનુયોગનું પ્રયોજન જાણવું. અને પછી અહીંયા આગળ કહે છે કે પરમેશ્વર તો વિતરાગ છે, ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી. વિતરાગ પરમાત્મા શું કરે? પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને એમણે જે આપવાનું હતું એ તો આપણને આપી દીધું. સિદ્ધ થતા પહેલા તીર્થંકર અવસ્થામાં અર્યંત દશામાં કેવળી હતા ત્યારે, એટલે સામાન્ય કેવળી હોય કે તીર્થંકર હોય એ અર્યંત અવસ્થામાં જયારે હતા ત્યારે એમણે ઘણું આપણને આપી દીધું. આખો માર્ગ આપી દીધો, મોક્ષનો માર્ગ બતાવી દીધો. હજી આપણે અપેક્ષા રાખીએ એમની પાસેથી શું અપેક્ષા કરવાની? પરમેશ્વર બધું જ આપી દીધું છે. પરમેશ્વર તો વિતરાગ છે. તો એમની ભક્તિ આપણે શા માટે કરીએ છીએ? વસ્તુ એમની પાસેથી પ્રાપ્ત કરવા માટે ના. ભક્તિ તો એવો અહોભાવ છે. એમના પ્રત્યે અહોભાવ આપણને આવે છે. પ્રભુની કરુણાનો કોઈ પાર નથી. એમને બધું જ આપ્યું છે. આપણે કઈ એમની પાસે માગતા નથી. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈએ ને એ કાંઈ કરતા નથી. અન્ય મતમાં એવી બધી વાત છે કે ભક્તિ કરો એટલે ભગવાન બધું આપે. પણ ભક્તિ કરતા શું થાય છે તો કે ભક્તિ કરતા જે કષાય છે એ મંદ થાય છે. મારા કષાય ભગવાનની ભક્તિ કરતા મંદ થાય છે અને તેનું સ્વયં જ ઉત્તમ ફળ થાય છે. હવે કર્ણાનુયોગના અભ્યાસમાં તેનાથી ભક્તિથી પણ અધિક
મંદ કસાય થઈ શકે છે. કર્ણાનુયોગના અભ્યાસમાં આ ભક્તિથી પણ અધિક મંદ કસાય થઈ શકે છે, તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત દાન આદિ તો કસાય ઘટાડવાના બાહ્ય નિમિત્ત સાધન છે. બાહ્ય નિમિત્ત કહેવાય ને, વ્રત દાન બધું જે કંઈ કરીએ તો. અને જે કર્ણાનુયોગનો અભ્યાસ જે છે તે અભ્યાસ કરતા ત્યાં ઉપયોગ જોડાઈ જાય, અને એ જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે પાછું, તો ત્યારે એને રાગ આદિ દૂર થાય છે. તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે. કર્ણાનુયોગનો અભ્યાસ આ રીતે વિશેષ કાર્યકારી છે. કેટલાક લોકોને આ બધા અભ્યાસ, શાસ્ત્રના અભ્યાસ, આ તે બધી વાતમાં કેટલાકને કંટાળો આવે, પણ જો આખી વાતને જ્યારે સમજે તો એને થાય કરી પોતાને આવો વખત મળ્યો છે, પોતે આ શાસ્ત્ર મળ્યા છે, તો એનો અભ્યાસ ન કરી અને કેટલી બધી મૂર્ખાઈ કરી રહ્યો છે એનો ખ્યાલ આવે. આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ, કર્ણાનુયોગની પણ વાત આવે છે અહીંયા, તો આચાર્ય ભગવાને કેટલી સરસ રીતે વાત કરી છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની અંદર એટલી બધી કર્ણાનુયોગની પણ વાત આવી ગઈ. એટલે આ જ્યારે અભ્યાસ કરીએ છીએ તો મન એમાં જોડાય છે, ભાવ આપણા એ પ્રમાણે હોય છે, એટલે શુભ ભાવ હોય છે, અને એમાંથી જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એથી વધારે ને વધારે પુરુષાર્થ જે છે એ બમણા વેગથી બળવાન થતો જાય છે. પુરુષાર્થને બળવાન કરવા માટે આવા જ શાસ્ત્રો હોય, એમાં આવી વાત આવતી હોય. કર્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ એ એમાં મુખ્ય છે. તો એ રીતે આ 44મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.